આણંદથી પાવાગઢ સંઘના સંચાલક અશોક દરજી અત્યારે છેલ્લા 40 વર્ષથી પાવાગઢનો સંઘ લઈને જઈ રહ્યા છે. છેલ્લા 2 વર્ષથી રબારી સમાજ દ્વારા અહીં આગળ એમને 2 વર્ષથી જમવાની વ્યવસ્થા તથા આરામ માટેના ફૂલ વ્યવસ્થા, કુલર સાથે પાણી, ઠંડા પાણીની વ્યવસ્થા બધી આ લોકો કરે છે. હું અત્યારે એમનો તમને સાક્ષાત્કાર કરાવું છું. તે ભાઈ, આપનું શુભ નામ? નીતિનભાઈ. 2 વર્ષથી અમારી જોડે ખડે પગે ઊભા રહીને સેવા આપે છે અને એમની સેવાનો અમે સ્વીકાર કરીએ છીએ. હવે હું નીતિનભાઈને 2 શબ્દો કહેવા કહીશ. મારું નામ છે નીતિન રબારી, કામરોલના વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત જે કામરોલની બની ગયું છે. અને વિહોતર ગ્રુપ ઓફ ઇન્ડિયાની અમારી દરેક આખા ગુજરાતમાં તાલુકે અને જિલ્લે અમારી ટીમો છે જે સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે. જેવી કે અંબાજી જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પ લાગે છે, ડીમા જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પ લાગે છે, બ્લડ ડોનેશન કેમ્પોનું આયોજન કરીએ છીએ, મેડિકલ સુવિધાઓનું કોઈ પણ જગ્યાએ હોય તો કુદરતી આફતો હોય તો બી અમારી આખી ગુજરાતની ટીમ પહોંચી જાય છે. ગમે ત્યારે, ધારો કે બનાસકાંઠામાં પૂર આવ્યું હતું ત્યારે બી અમારી વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતની ટીમ, પૂરેપૂરી ટીમ ત્યાં 10 દિવસ માટે કામે લાગી ગઈ હતી. અને અત્યારે અમે વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતનું વડોદરા જિલ્લા રબારી સમાજ દ્વારા કામરોલ કોટંબી ચોકડી, કામરોલ મુકામે બીજા વર્ષમાં અમે આ સેવા કેમ્પ યોજ્યો છે. અને બધાનો ખૂબ સાથ સહકાર મળે છે. અને દરેક સમાજ, દરબાર સમાજ હોય, પટેલ સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, બધા સમાજ અમને ખૂબ સાથ અને સહકાર આપે છે. નમસ્કાર. નીતિનભાઈએ જે સેવા આપી અને જે મંતવ્ય રજૂ કર્યું, અમે છેલ્લા 60 વર્ષથી અંબાજીનો સંઘ કાઢીએ છીએ. આ 40મું વર્ષ અમારે પાવાગઢનું છે અને આવો સહકાર મળતો રહે એવા નીતિનભાઈના અમે ખૂબ ઋણી છીએ. જય માતાજી. આવી સેવા કાયમ આપતા રહો અને કાયમ તમારી તબિયત અપ ટુ ડેટ રહે અને આવી ખડતલ સેવા કરો એવી માતાજીને પ્રાર્થના.